આપણે સંબંધ અને વિધેય છે એમાં દ્વિક્રિયાનો ટોપિક આપણે લઈએ છીએ. તો પહેલાં દ્વિક્રિયા શું છે એ તમે જુઓ. તો ધારો કે ગણ એ નોટ ઇક્વલ ટુ 5, ખાલી ગણ નથી. તો વિધેય સ્ટાર આ છે સામાન્ય રીતે જે આપણે વિધેય છે એને એફથી દર્શાવીએ છીએ, એની જગ્યાએ આપણે વાંચશું સ્ટાર. સ્ટાર એ ક્રોસ એથી એને એ પરની દ્વિક્રિયા કહેવામાં આવે છે. તો પ્રદેશ છે એ કયો છે ધ્યાન રાખો, એ ક્રોસ એ. પ્રદેશ એ ક્રોસ એ અરિક્ત ગણ છે, એટલે એના ઘટકો આપણે કઈ રીતે લઈશું? ક્રમયુક્ત જોડ a, b. સામાન્ય રીતે આપણે વિધેય છે એફ હોય તો આપણે એફ ઓફ a, b થી દર્શાવીએ. એની જગ્યાએ અહીંયા આપણે સ્ટાર a, b અથવા આ જ વસ્તુ આપણે a સ્ટાર b, એટલે એક સંકેત છે, નવો પ્રકારનો સંકેત છે. એટલે જે એફ ઓફ a, bની જગ્યાએ આપણે વાંચશું શું? a સ્ટાર b. તો પ્રત્યેક a, b ક્રમયુક્ત જોડ પ્રદેશની a ક્રોસ એના સંગત કોના દ્વારા? સ્ટાર દ્વારા. સ્ટાર દ્વારા એનો અનન્ય ઘટક a સ્ટાર b મળે. a સ્ટાર b છે અલગ અલગ રીતે વ્યાખ્યાયિત થયેલું હશે, પણ એની કિંમત છે એ શેમાં? એ પરની દ્વિક્રિયા હોય તો બિલોંગ્સ ટુ એ હોવું જોઈએ. ઉદાહરણ તરીકે તમે જુઓ, એન પરની દ્વિક્રિયા છે કે નહીં. પહેલો પ્રશ્ન દ્વિક્રિયામાં એ આવશે, દ્વિક્રિયા છે કે નહીં. એન ક્રોસ એનથી એનનું કઈ રીતે વ્યાખ્યાયિત છે? એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી. એન પરની દ્વિક્રિયા છે? આ પ્રશ્ન છે. જો દ્વિક્રિયા હોય તો એનો ઘટક શેમાં હોવો જોઈએ? એનમાં હોવો જોઈએ. પણ આપણે ધારો કે 2 સ્ટાર 3 લેશો તો વ્યાખ્યા એ સ્ટાર બીની વ્યાખ્યા કઈ છે? એ માઇનસ બી. એટલે 2 સ્ટાર 3 શું થાય? 2 માઇનસ 3. એ -1 આવે. એ એનનો ઘટક નથી, એટલે એન પરની દ્વિક્રિયા નથી. પણ આની જગ્યાએ જો આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ, એ સ્ટાર બી એ પ્લસ બી, તો હવે એ એન પરની દ્વિક્રિયા થશે. શું કામ? કેમ કે તમે કોઈ પણ બે પ્રત્યેક a, b બિલોંગ્સ ટુ n માટે, પ્રત્યેક a અને b બિલોંગ્સ ટુ n માટે a સ્ટાર b બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, એ પણ શું રહેવાનું છે? પ્રાકૃતિક સંખ્યા, એટલે બિલોંગ્સ ટુ n. તો જો આ રીતે વ્યાખ્યાયિત કરીએ સ્ટાર ક્યાંથી ક્યાંનું, તો કે n ક્રોસ n થી nનું, તો એ શું થશે? એન પરની દ્વિક્રિયા થશે. એટલે સ્ટાર છે એ દ્વિક્રિયા થશે. તો જ્યારે દ્વિક્રિયા નથી તો ન હોય એવું પ્રતિ ઉદાહરણ આપણે આપશું. જેમ કે અહીંયા 2 સ્ટાર 3 લીધું, એ જરૂરી નથી. તમે 3 સ્ટાર 4 લ્યો તો 3 માઇનસ 4 એટલે -1, બિલોંગ્સ ટુ n નહીં આવે. ધારો કે 2 સ્ટાર 6 લ્યો તો 2 માઇનસ 6, તો -4 છે એનમાં નથી. એટલે તમે જોઈ શકો છો કે એ સ્ટાર બી છે એ અહીંયા પહેલા ઉદાહરણમાં એ સ્ટાર બી છે, એ માઇનસ બી સ્ટાર પરની દ્વિક્રિયા નથી. હવે પહેલો પ્રશ્ન કયો આવ્યો? દ્વિક્રિયા છે કે નહીં. હવે બીજો પ્રશ્ન છે એ આપણે, જો એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થાય તો દ્વિક્રિયા છે એ શું કહેવાય? સમક્રમી. સમક્રમી બે વસ્તુ આવશે, એક સમક્રમી આવશે, આગળ આપણે અભ્યાસ કરશું, અને બીજું જૂથનો નિયમ. સમક્રમી માટે કોમ્યુટેટિવ એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ, તો સમક્રમી અથવા કોમ્યુટેટિવ કહેવાય. અને જો એ સ્ટાર બી, આગળ આપણે અભ્યાસ કરશું, એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ એ સ્ટાર ઓફ બી સ્ટાર સી થાય તો એ જૂથના નિયમનું પાલન કરે છે. સેટિસ્ફાઈઝ લોઝ ઓફ એસોસિએટિવિટીઝ કહેવાય. બીજું ઉદાહરણ જોઈએ. નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ પ્રત્યેક દ્વિક્રિયા સ્ટાર દ્વિક્રિયા છે કે નહીં તે નક્કી કરવાનું છે, અને દ્વિક્રિયા ન હોય તો તેના આપણે કારણ છે એ આપવાના છે. તો સ્ટાર છે એ ઝેડ પ્લસ પૂર્ણાંક સંખ્યાનો, ધન પૂર્ણાંક સંખ્યાનો ગણ છે, અને કઈ રીતે વ્યાખ્યાયિત છે? એ માઇનસ બી દ્વારા વ્યાખ્યાયિત છે. એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બી. તો આ દ્વિક્રિયા છે કે નહીં? તો તમે સહેલાઈથી જોઈ શકો છો
કોની ઉપર વાત છે? ઝેડ પ્લસ ઉપર. હવે જો આપણે ધારો કે આ રીતે લઈએ 2 સ્ટાર 3, તો વ્યાખ્યા પ્રમાણે શું થશે? 2 માઇનસ 3 એટલે -1 આવે. એ તમે જોઈ શકો છો ઝેડ પ્લસનો ઘટક નથી, એટલે આ દ્વિક્રિયા છે એ ઝેડ પ્લસ પરની દ્વિક્રિયા નહીં થાય. અહીંયા આપણે બીજું ઉદાહરણ આપેલું છે 2 સ્ટાર 6, 2 માઇનસ 6 વ્યાખ્યા પ્રમાણે -4 બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. જ્યારે દ્વિક્રિયા હોય તો દ્વિક્રિયા સાબિત કરવાનું, અને જ્યારે ન હોય ત્યારે પ્રતિ ઉદાહરણ, એટલે એવું કોઈ ઉદાહરણ નહીં લેવાનું. ધારો કે તમે 2 સ્ટાર 1 લેશો, અહીંયા 2 સ્ટાર 1, તો વ્યાખ્યા પ્રમાણે શું થશે? 2 માઇનસ 1, 1 બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ થયું, તો એ દ્વિક્રિયા નથી થતી. ત્યાં તમારે જ્યારે ન થતી હોય ત્યારે પ્રતિ ઉદાહરણ એવું દેવાનું કે જેમાં વ્યાખ્યાના આધારે દ્વિક્રિયા ન રહેતું હોય. એટલા માટે અહીંયા આપણે 2 સ્ટાર 6નું ઉદાહરણ આપ્યું. તમે મન થાય તો 3 સ્ટાર 7, તો 3 માઇનસ 7 -4 એ ઝેડ પ્લસનો ઘટક નથી. એટલે જ્યારે હોય ત્યારે વ્યાપક રીતે સાબિત કરવાનું, ન હોય ત્યારે પ્રતિ ઉદાહરણ એવું આપવાનું, ખાસ ધ્યાન રાખો, એવું આપવાનું કે જેથી એ ઝેડ પ્લસ પરમાં હોય નહીં એવું ઉદાહરણ દેવાનું. એટલે આપણે અહીંયા 2 સ્ટાર 1 વાળું ઉદાહરણ નહીં આપવાનું. 2 સ્ટાર 6 છે, 3 સ્ટાર 7 છે, વગેરે ઉદાહરણ દેવાના. તો તમે જોઈ શકો છો કે આ જે છે એ દ્વિક્રિયા નથી. બીજું ઉદાહરણ છે હવે આપણે જોઈએ. સ્ટાર એ ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર એ બી. તો હવે આ સ્વરૂપના આધારે તમે નક્કી કરી શકશો કે દ્વિક્રિયા થશે. શું કામ? એ અને બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ હોય તો એ બેનો ગુણાકાર એ બી છે, એ પણ કોનો ઘટક રહેશે? ઝેડ પ્લસનો જ ઘટક રહેશે. એટલે જેમ જેમ તમે ઉદાહરણ જોતા જશો એમ તમને સહેલાઈથી ખ્યાલ આવતો જશે કે આ દ્વિક્રિયા છે કે નહીં. તો અહીંયા સ્ટાર એ ઝેડ પ્લસ પર કઈ રીતે વ્યાખ્યાયિત છે? તો એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બી. તો એ દ્વિક્રિયા છે કારણ કે પ્રત્યેક એ અને બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. તો એ સ્ટાર બી, એ ઇન્ટુ બી, બે ધન પૂર્ણાંક, એનો ગુણાકાર એ પણ શેમાં રહેશે? ઝેડ પ્લસમાં. એટલે તેથી ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર એ બી છે એ શું છે? દ્વિક્રિયા છે. તો હવે આટલા ઉદાહરણ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે દ્વિક્રિયા છે ત્યારે સાબિત કરશું, અને સિમ્પલ છે. ઝેડ પ્લસ પરની દ્વિક્રિયા માટે એ ઝેડ પ્લસનો ઘટક હોય એ જરૂરી છે, ન હોય ત્યાં આપણે પ્રતિ ઉદાહરણ આપીએ છીએ. બીજું ઉદાહરણ સ્ટાર દ્વિક્રિયા સ્ટાર છે એ આર ઉપર એ સ્ટાર બી બરાબર એ બી સ્ક્વેર. હવે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા લેશું આપણે પ્રત્યેક એ અને બી બિલોંગ્સ ટુ આર માટે, તો બી સ્ક્વેર છે એ કોનો ઘટક થાય? આરનો. અને બે વાસ્તવિક, એ વાસ્તવિક સંખ્યા છે, બી વાસ્તવિક સંખ્યા છે, એટલે એ બીનો વર્ગ છે એ પણ શું રહેશે? વાસ્તવિક સંખ્યા રહેશે. એટલે એ આર પરની દ્વિક્રિયા થશે. આને અલગ રીતે વ્યાખ્યાયિત કરવું હોય તો આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકો. એ સ્ટાર બી બરાબર એ સ્ક્વેર બી, એ સ્ટાર બી બરાબર એ બી ક્યુબ, એ સ્ટાર બી ઇક્વલ ટુ એ ક્યુબ બી. તો આ બધી જ છે એ શું થશે? આર પરની દ્વિક્રિયા થશે. તમે સહેલાઈથી સમજી શકશો, કેમ કે એ સ્ક્વેર બી એ પણ વાસ્તવિક સંખ્યા રહેશે, એ બીનો ઘન એ પણ વાસ્તવિક સંખ્યા રહેશે, એ જ રીતે એ ઘન બી પણ વાસ્તવિક સંખ્યા રહેશે. તો હવે આના આધારે આપણે આ ત્રીજું ઉદાહરણ જે છે એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બી સ્ક્વેર એ શું થશે? દ્વિક્રિયા છે. હવે ચોથું ઉદાહરણ છે, જુઓ. સ્ટાર એ ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર માનાંકમાં વ્યાખ્યા છે, જુઓ. એ સ્ટાર બી બરાબર માનાંકમાં એ માઇનસ બી. બે ધન પૂર્ણાંક, એનો તફાવત, એનો માનાંક.
તો એ પણ શું રહેશે? ઝેડ પ્લસનો જ ઘટક રહેશે. જુઓ, ઝેડ પ્લસ એટલે ધન પૂર્ણાંકનો ગણ. હવે આપણે એ સ્ટાર બી એની વ્યાખ્યા આ રીતે આપેલી છે, માનાંકમાં એ માઇનસ બી. એ માઇનસ બી તફાવત છે એ ઋણ હોઈ શકે, પણ એને માનાંકમાં મૂકશું એટલે એ શું રહેશે? હંમેશા ધન. તો બે ધન પૂર્ણાંક છે એના તફાવતનો માનાંક હંમેશા શું રહેશે? ધન પૂર્ણાંક રહેશે. એટલે સ્ટાર છે એ ઝેડ પ્લસ પરની દ્વિક્રિયા થશે. અને તમને આની જગ્યાએ આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકે, એ સ્ટાર બી બરાબર માનાંકમાં બી માઇનસ એ, અથવા આ રીતે રહે, એ સ્ટાર બી બરાબર માનાંકમાં બી માઇનસ એ પ્લસ 1. તો આ બધા જ છે એ કોના ઘટક રહેવાના છે? ઝેડ પ્લસના. એટલે એ હંમેશા આ ત્રણ પૈકી કોઈ પણ રીતે વ્યાખ્યાયિત હોવા છતાં એ શું થશે? દ્વિક્રિયા થશે. તો આ છે એ આપણે ચોથું ઉદાહરણ જોયું. સ્ટાર ઝેડ પ્લસ પર કઈ રીતે વ્યાખ્યાયિત છે? એ સ્ટાર બી ઇક્વલ ટુ માનાંકમાં એ માઇનસ બી. હવે બીજું ઉદાહરણ જોઈએ. સ્ટાર ઝેડ પ્લસ પર કઈ રીતે વ્યાખ્યાયિત છે? એ સ્ટાર બી બરાબર એ. આ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટકથી વ્યાખ્યાયિત થાય છે. તો પ્રત્યેક તમે લેશો એ અને બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. તો પહેલો ઘટક ઝેડ પ્લસનો છે, બીજો ઘટક પણ કોનો છે? ઝેડ પ્લસનો. એટલે આની જગ્યાએ જો આ રીતે વ્યાખ્યાયિત થાય, એ સ્ટાર બી બરાબર બી, તો પણ તમે જોઈ શકો છો કે એ અને બી કોના ઘટક છે? ઝેડ પ્લસના. એટલે એ સ્ટાર બી બરાબર એ દ્વારા વ્યાખ્યાયિત થશે અથવા બી દ્વારા વ્યાખ્યાયિત થશે. તો એ અને બી બંને કોના ઘટક છે? ઝેડ પ્લસના. એટલે બે પૈકી કોઈ પણ રીતે વ્યાખ્યાયિત થશે તો પણ એ સ્ટાર બી છે એ શું થશે? દ્વિક્રિયા થશે. તો આ રીતે તમે જોઈ શકો છો એ સ્ટાર બી, તો એની વ્યાખ્યા એ સ્ટાર બી ઇક્વલ ટુ એ દ્વિક્રિયા છે. અને એને બીજી રીતે કઈ રીતે વ્યાખ્યાયિત થઈ શકે દ્વિક્રિયા? એ સ્ટાર બી બરાબર બી આપ્યું હોય તો પણ ઝેડ પ્લસ પરની દ્વિક્રિયા છે. તો અહીંયા આપણે એનું કારણ આપ્યું છે, પ્રત્યેક એ અને બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ, અને તેથી ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર એ દ્વિક્રિયા છે. હવે સમક્રમી, જે અગાઉ વાત કરી છે, કોમ્યુટેટિવ. તો દ્વિક્રિયામાં પહેલો પ્રશ્ન એ આવે દ્વિક્રિયા છે કે નહીં. બીજો પ્રશ્ન એ આવે સમક્રમી છે કે નહીં. અને ત્રીજો પ્રશ્ન એ આવે જૂથના નિયમનું અસ્તિત્વ છે કે નહીં. અને ચોથો પ્રશ્ન પછી એકમ ઘટક એનો આવશે. અને પાંચમો પ્રશ્ન વ્યસ્ત છે કે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ છે કે નહીં. તો આ 5 પ્રકારના પ્રશ્નો દ્વિક્રિયામાં આવશે. તો દ્વિક્રિયા છે કે નહીં, છે કે નહીં તે પહેલો પ્રશ્ન. સમક્રમી છે, જૂથના નિયમનું પાલન થાય છે, આ પહેલો પ્રશ્ન છે કે નહીં. સમક્રમી છે કે નહીં, જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં. અને પછીના બે પ્રશ્નો છે એ એકમ ઘટક, તટસ્થ ઘટક, એકમ ઘટક. અને પાંચમો પ્રશ્ન આવશે વ્યસ્ત ઘટક. આ 5 પ્રકારના પ્રશ્નો છે એ દ્વિક્રિયામાં આવશે. તો સમક્રમી માટે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થવું જોઈએ, અને જૂથના નિયમનું પાલન માટે આનું પાલન થવું જોઈએ. તો હવે પ્રશ્ન છે જો એક્ઝામ્પલ 2, નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત પ્રત્યેક ક્રિયા સ્ટાર માટે નક્કી કરો કે તે દ્વિક્રિયા છે કે નહીં. જો દ્વિક્રિયા હોય તો સમક્રમી છે કે નહીં, અને અથવા
જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં, સમક્રમી છે કે નહીં અથવા નહીં, અને જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં તે નક્કી કરવાનું છે. હવે સમક્રમી છે કે નહીં તો એની માટે વ્યાખ્યા જોવી જરૂરી છે. દાખલા તરીકે એસ આર પરની આપણે દ્વિક્રિયા લઈએ. પહેલાં સાદું ઉદાહરણ જુઓ, એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી. તો આ સમક્રમી નહીં થાય. શું કામ? તો કે તમે જુઓ 2 સ્ટાર 3 2 માઇનસ 3 એટલે -1 અને 3 સ્ટાર 2 તો વ્યાખ્યા પ્રમાણે 3 માઇનસ 2 એટલે +1. તો 2 સ્ટાર 3 છે એ નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2. એટલે તમે જોઈ શકો છો કે આ દ્વિક્રિયા છે એ સમક્રમી નથી. એટલે સ્ટાર સમક્રમી નથી. તો જ્યાં નથી ત્યાં ફરીથી પ્રતિ ઉદાહરણ જ આપણે આપશું. એવા ઘટક ગોતશું કે જેની માટે શું થાય, શરતનું પાલન ન થતું હોય, અને હોય ત્યારે આપણે વ્યાપક રીતે પરિણામ સાબિત કરશું. તો પહેલું જ ઉદાહરણ જે અહીંયા આપણે આર ઉપર આપ્યું છે એ અહીંયા ઝેડ ઉપર આપ્યું છે, એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી. તો સ્ટાર એ દ્વિક્રિયા છે પહેલો પ્રશ્ન. તો હવે એ માઇનસ બી બે પૂર્ણાંક સંખ્યાનો તફાવત એ હંમેશા શું રહેવાનો છે, પૂર્ણાંક. એટલે શું થશે, દ્વિક્રિયા થશે. જો આ રીતે એ સ્ટાર બી, આ એની વ્યાખ્યા છે. તો એ અને બી બિલોંગ્સ ટુ ઝેડ હોય ત્યારે એ માઇનસ બી પણ કોનો ઘટક હોય, ઝેડનો. એટલે આ ઝેડ પરની દ્વિક્રિયા થશે. એટલે પહેલું દ્વિક્રિયા છે. હવે બીજો પ્રશ્ન, સમક્રમી છે કે નહીં? તો એ માઇનસ બી અને બી માઇનસ એ હંમેશા સમાન થાય જરૂરી નથી. એટલે તરત તમને વ્યાખ્યાના આધારે ખ્યાલ આવી જશે કે આ જે છે એ શું છે, સમક્રમી નથી. ત્યાં આપણે પ્રતિ ઉદાહરણ 2 સ્ટાર 3 2 માઇનસ 3 એની કિંમત -1 અને 3 સ્ટાર 2ની કિંમત +1. તો તમે જોઈ શકો છો 2 સ્ટાર 3 નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2 એટલે સમક્રમી નથી. હવે આ જ ઉદાહરણ લેવા એ જરૂરી નથી, તમને સહેલાઈથી ખ્યાલ આવશે. જુઓ 3 સ્ટાર 7 લેશો તો વ્યાખ્યા મુજબ 3 માઇનસ 7 3 માઇનસ 4 અને 7 સ્ટાર 3 લ્યો તો 7 માઇનસ 3 ઇક્વલ ટુ +4. તો તમે જોઈ શકો છો 3 સ્ટાર 7 છે એ નોટ ઇક્વલ ટુ 7 સ્ટાર 3. એટલે એ સમક્રમી નથી. જો સમક્રમી હોય તો દરેક ઘટક માટે સાચું રહેવું જોઈએ. અહીંયા આપણે ઉદાહરણ આપીએ કે 2 સ્ટાર 2 2 માઇનસ 2 0 અને ફરીથી 2 સ્ટાર 2, તો એવું ઉદાહરણ ન ચાલે. જ્યારે ન હોય ત્યારે પ્રતિ ઉદાહરણમાં શરતનું પાલન ન થતું હોય એવા ઘટકોનું ઉદાહરણ આપવાનું રહેશે. હવે જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં? તો પહેલાં સ્ટારની વ્યાખ્યા શું છે, એ સ્ટાર બી. એ સ્ટાર બી છે એ માઇનસ બી આ રીતે વ્યાખ્યાયિત છે. તો જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં એની આપણે ચકાસણી કરવા માટે બે અલગ ઘટક છે એ આપણે જોઈએ છીએ. જુઓ 3 સ્ટાર 4 સ્ટાર 5 લઈ એની કિંમત ગોતીએ અને જૂથ 3 સ્ટાર 4 સ્ટાર 5 આ બંનેની કિંમત સમાન આવશે તો જૂથના નિયમનું પાલન થતું હશે. પણ આ જ ઘટક લેવા ખબર કેમ પડે? તો ગણતરીની સરળતા ખાતર આપણે લઈએ છીએ. તમને મન થાય તો આ પણ ઉદાહરણ, જેટલી ગણતરી સરળ થાય તમને મન થાય તો આ ઉદાહરણ પણ લઈ શકો. 2 સ્ટાર ઓફ 3 સ્ટાર 4 અને 2 સ્ટાર 3 સ્ટાર 4 આ બેની ગણતરી કરો. સમાન આવે છે કે નહીં ચકાસો. સમાન આવે તો જૂથના નિયમનું પાલન થાય, સમાન નહીં આવે તો જૂથના નિયમનું પાલન નહીં થાય. તો આપણે ગણતરી જોઈએ. 3 સ્ટાર 4 3 માઇનસ 4 વ્યાખ્યા મુજબ એની કિંમત કઈ આવી, -1 એનો સ્ટાર 5 સાથે તો -1 સ્ટાર 5 વ્યાખ્યા -1 -5. તો ડાબી બાજુની કિંમત શું આવી, 3 સ્ટાર 4
એનો સ્ટાર 5 સાથે એનું મૂલ્ય -6 આવ્યું. તો હવે આપણે જૂથના નિયમની ચકાસણી માટે આપણે કોની કિંમત ગોતીએ? 3 સ્ટાર ઓફ 4 સ્ટાર 5. 4 સ્ટાર 5નું મૂલ્ય 4 - 5, એની કિંમત -1. હવે 3 સ્ટાર ઓફ -1 એની વ્યાખ્યા મુજબ 3 - -1. અહીંયા આપણે કઈ વ્યાખ્યાનો ઉપયોગ કર્યો? a - b. તો આની કિંમત +4. એકમાં તમે જુઓ એનું મૂલ્ય શું છે? -6. જ્યારે 2માં એની કિંમત 4. એટલે પરિણામ 1 અને 2 પરથી તમે જોઈ શકો છો આ સમાન નથી. 3 સ્ટાર 4 સ્ટાર 5 નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર ઓફ 4 સ્ટાર 5. એટલે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતો નથી. હવે બીજી વ્યાખ્યા જોઈએ. ક્યુ પર વ્યાખ્યાયિત a સ્ટાર b ઇક્વલ ટુ ab + 1. તો પહેલો પ્રશ્ન દ્વિક્રિયા છે કે નહીં, બીજો પ્રશ્ન સમક્રમી છે કે નહીં, અને ત્રીજો પ્રશ્ન કયો જોશું? જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં. તો a સ્ટાર b ab + 1 જુઓ. a સ્ટાર b ab + 1 આને આપણે ba ગુણાકાર છે એ ક્યુમાં શું છે? સમક્રમી છે. ab લખો કે ba લખો સરખું થશે. પહેલાં તો ab + 1 છે એ કોનો ઘટક છે? ક્યુનો, એટલે દ્વિક્રિયા થશે. અને ab + 1 ઇક્વલ ટુ ba + 1 એટલે આ શું થશે? b સ્ટાર a. તમે અલગથી લખીને જોઈ શકો. તો સૌથી પહેલાં દ્વિક્રિયા છે કે નહીં એની ચર્ચા. a અને b બિલોંગ્સ ટુ ક્યુ માટે કોઈ પણ બે સમય સંખ્યા લ્યો. તો a સ્ટાર b ab બે સમય સંખ્યાનો ગુણાકાર સમય, એમાં એક ઉમેરો એટલે સમય. તેથી ab + 1 બિલોંગ્સ ટુ ક્યુ એટલે સ્ટાર છે એ શું થશે? દ્વિક્રિયા છે. એટલે પહેલું સ્ટાર દ્વિક્રિયા થઈ. હવે આ સમક્રમીનું કારણ અહીંયા જે આપણે સમજૂતી આપી એ મુજબ a સ્ટાર b બરાબર b સ્ટાર a થવાથી શું થશે? સમક્રમી. તો અહીંયા એનું કારણ આપ્યું છે a સ્ટાર b ab + 1 ab અથવા ba ક્યુમાં ગુણાકાર સમક્રમી છે. એટલે ab + 1 ઇક્વલ ટુ ba + 1. વ્યાખ્યા મુજબ ba + 1 શું થશે? b સ્ટાર a. એટલે તમે જોઈ શકો છો a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a. એટલે દ્વિક્રિયા સ્ટાર છે એ શું થયું? સમક્રમી થયું. હવે જૂથના નિયમનું, તો એની માટે આપણે અહીંયા ઘટક લઈ અને તમે આનું ઉદાહરણ પણ લઈ શકો. 1 સ્ટાર 2 સ્ટાર 3 અને 1 સ્ટાર ઓફ 2 સ્ટાર 3 જૂથના નિયમ મુજબ જો પાલન થતું હોય તો બંનેની કિંમત સમાન આવવી જોઈએ. આ જ ઉદાહરણ લેવા એવા જરૂરી નથી. ગણતરીની સરળતા ખાતર તમે યોગ્ય ઉદાહરણ લઈ શકો. તો અહીંયા આપણે 2 સ્ટાર 3 સ્ટાર 4 લઈએ. પહેલાં આપણે આની કિંમત ગોતીએ છીએ, પછી જૂથના નિયમનું પાલન થાય તો એની કિંમત અને 2 સ્ટાર ઓફ 3 સ્ટાર 4ની કિંમત સમાન થશે તો જૂથના નિયમનું પાલન થશે. તો આપણે આની ગણતરીની શરૂઆત કરીએ. 2 સ્ટાર 3 વ્યાખ્યા મુજબ 2 × 3. જો અહીંયા અલગથી ગણતરી બતાવું છું. 2 સ્ટાર 3 તો વ્યાખ્યા મુજબ 2 × 3 2 સ્ટાર 3 a સ્ટાર બીની વ્યાખ્યા જુઓ. બેનો ગુણાકાર અને એમાં એક ઉમેરવાનું. એટલે 2 સ્ટાર 3 2 અને 3નો ગુણાકાર તો 2 તેરી 6 અને એમાં એક ઉમેરો એટલે આ શું થયું? 7. 7 સ્ટાર 4 તો ફરીથી 7 સ્ટાર 4 તો બંનેનો ગુણાકાર અને એક ઉમેરવાનું. 7 ચોક 28 વત્તા 1 એટલે આ 29. હવે આપણે જૂથ છે એનો નિયમની ચકાસણી માટે આપણે કોની કિંમત? 2 સ્ટાર ઓફ 3 સ્ટાર 4 તો 3 સ્ટાર 4ની કિંમત બેનો ગુણાકાર અને એક ઉમેરો. 4 × 3 12 ને 1 13. હવે 2 સ્ટાર 13 એની કિંમત તો કે બેનો ગુણાકાર 13 દુ 26 અને એક ઉમેરો એટલે શું થશે? 27. તો તમે જોઈ શકો છો પરિણામ 1માં કિંમત કેટલી છે? 29 અને 2માં કિંમત કેટલી છે? 27. એટલે બંને સમાન નથી.
એટલે તમે જોઈ શકો છો જૂથના નિયમનું પાલન થતું નથી. તો અત્યારે આ જે લેક્ચર છે એમાં આપણે પહેલો પ્રશ્ન દ્વિક્રિયા છે કે નહીં, સમક્રમી છે કે નહીં એની માટે આની ચકાસણી, અને જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં એની માટેની ચકાસણી આપણે હવે ભવિષ્યમાં આપણે જ્યારે જોશું આગળ ત્યારે કયા તટસ્થ ઘટક, એકમ ઘટક અને વ્યસ્ત ઘટક છે એની આપણે ચર્ચા કરીશું.